જામનગરમાં જાહેર માર્ગે ટાવર તૂટ્યો અને તેના સીસીટીવી પણ સામે આવ્યા. ભારે પવનમાં જાહેરાતનું ટાવર જે હતું તે ધરાશાયી થઈ ગયું. બપોરે વાહન વ્યવહાર ઓછો હોવાથી જાનહાનિ ટળી છે. ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી શરૂ કરી છે. સ્થાનિક કોર્પોરેટરોએ ટાવર હટાવવાની કામગીરી હાથ ધરી. ઘટનાથી થોડો સમય અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ વધુ માહિતી આપી રહ્યા છે. ઉપેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે જામનગર શહેરના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા માર્ગોમાં રણજીતસાગર રોડ પર બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા કર્યા છે. બપોરના સમયે વાહન વ્યવહાર પ્રમાણમાં ઓછો હોવાથી સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી. જોકે આ ઘટના પીક અવર દરમિયાન બની હોત તો ગંભીર અકસ્માત સર્જાયો હોત એવી ચર્ચા ચાલી રહી છે. જામનગરમાં ટાવર ધરાશાયી થતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર તેમજ લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ટાવરને રોડની સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી અને ભારે મશીનરી મદદથી ટાવર દૂર કરવાની કામગીરી શરૂ થઈ હતી. આ સમગ્ર બનાવ બાદ શહેરમાં જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલા મોટા જાહેરાત ટાવરોની સુરક્ષા અને મંજૂરી પ્રક્રિયા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને જાહેર રોડ પર આવા ફ્લોટિંગ સ્ટ્રક્ચર ઉભા કરવા માટે તંત્ર દ્વારા નિયમ મુજબ મંજૂરી આપવામાં આવી હતી કે નહીં તે ઉપર પણ ચર્ચા જાગી છે. પરંતુ આ જે બનાવ સહેજ મોટી દુર્ઘટનામાંથી ટળી હોવાનું સામે આવતા હાલ તો લોકોમાં એક હાશકારો અનુભવાઈ રહ્યો છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.